સ્વાગત છે તમારો એક નવા બ્લોગની અંદર। તો મિત્રો અત્યારે હું નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે જવાનું છે આપણે બાકોર આઈટીઆઈ અંદર। કાના બ્લોગની અંદર મેં કહ્યું હતું કે આપણે બાકોર આઈટીઆઈમાં જવા નીકળવાના છે। તો અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું અને હાલ મેં ભોજન નહીં કર્યું, જલ્દીથી લંચ કરી લઈએ આપણે। લંચ કરીને જલ્દીથી નીકળશું। અત્યારે ટાઈમ થાય છે 9:30, તો 10 વાગે આપણે ત્યાં પહોંચવાનું છે, તો જલ્દીથી આપણે નીકળશું અને અત્યારે લંચનો પણ ટાઈમ થઈ ગયો છે, જલ્દી હું લંચ કરી લઉં। આઈટીઆઈની અંદર આપણે એટલા માટે જવાનું છે કે 17 તારીખે એક્ઝામ છે, તો એક્ઝામની અંદર આપણે જે આઈટીઆઈની અંદર આજે જવું છું અને ત્યાંથી જોબ બનાવવાનું છે, અને એ જોબ બનાવી અને એક્ઝામની અંદર લઈને જવાનું છે। 17 તારીખે આઈટીઆઈની એક્ઝામ છે મારા, તો કોલ આવ્યો તો કાલે સરનો કે જોબ બનાવી અને જોબ લઈને જવું પડશે એક્ઝામ માટે। એ માટે હું નીકળું છું અને જોબ ત્યાં બનાવશું આપણે આઈટીઆઈમાં જઈને। તો કેવું જોબ બને છે, શું છે, તો આપણે ત્યાં જઈને જ ખબર પડશે, પરંતુ અત્યારે તો આપણે જલ્દીથી ભોજન કરીને નીકળશું। ફાઇનલી આપણે ઘરથી નીકળી ગયા છે, હાલ રસ્તામાં છીએ। હવે થોડીક જ વારની અંદર આપણે પહોંચશું આઈટીઆઈમાં। તો હાલ તો હું રસ્તામાં છું, હવે જલ્દીથી આપણે નીકળવું પડશે, કારણ કે આગળ પણ વિડીયો નહીં બનાવી શકીએ, કારણ કે આગળ ટાઈમ જલ્દી થઈ જાય છે, એટલે તો જલ્દી આપણે ત્યાં પહોંચીએ। આઈટમ આવી ગયો છે, હવે ત્યાં બને એટલો શક્ય બને એટલો વિડીયો બનાવશું, બરાબર। બાકી તો કામ છે, કામ પતાવશું, જલ્દીથી જોબ બનાવશું, જોબ બનાવશું। કેવા જોબ કટિંગ કર્યા છે હું તમને ઘરે જઈને જરૂર બતાવીશ। ફાઇનલી આવી ગયો છું હું ઘરે, અને હાલ મને ભૂખ લાગી છે, તો પડીકા લેવા માટે દુકાને જઉં છું, અને હાલ હું રસ્તામાં છું। તમે અહીંયા જોઈ શકો છો, બાઇક લઈને અહીંયા ઊભો છું મસ્ત ઝાડોની નીચે। અહીંયા પાણી કેવું મસ્ત છે અહીંયા। તો મિત્રો જલ્દીથી આપણે દુકાન જઈએ અને દુકાનથી જલ્દી પાછા ઘરે આવીએ। અત્યારે હું છું ડેરીમાં, અને આપણી ડેરીની આગળ પાઇપલાઇનની બહુ બધી ગાડીઓ નીકળી, તો મેં વિડીયો શોટ પણ લીધું છે, અને આગળ તમે જે વિડીયો જોયો એ જ બહુ બધી ગાડીઓ ગઈ, પરંતુ મેં વિડીયો અડધો જ લઈ શક્યો, કારણ કે મોબાઈલ મારે શૂટ કરતા કરતા ગાડીઓ નીકળી ગઈ, બહુ બધી નીકળી હતી। તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, અને મળશું કાલે એક નવા વ્લોગ સાથે। ત્યાર સુધી મિત્રો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી ભાઈને સપોર્ટ કરો એવી આશા રાખું છું। તો મળશું કાલે આપણે એક નવા વ્લોગ સાથે, ત્યાર સુધી